મારે તો રોજે રોજ પૂનમના અજવાળા રાખવા છે. તો માગો ગોળા રવિવારના આવતા રવિવારના પૂરું કરી આલું મને કહેજો. એ રૂપિયા તમારે જે હમણાં કીધું ને મનની મલિનતા, જે પૂર્વનો અભ્યાસ, જે ખરાબ મનની મલિનતા છે, જે તમારું મન વિચલિત થાય છે, ભગવાન માતાજીમાં મન લાગતું નહીં, સેવા કરવામાં મન માનતું નહીં, તો ઓકે કરી નાખીશ, આ કરી નાખીશ, ધંધો બોધી દીધો, માતા બોધી દીધીશ, આટલા બધા દીવા કરું, કોમ નહીં થતું, ઓમ નહીં થતું, કોઈ માનતા નહીં થતી, બાધા નહીં થતી. દરેક ના દુઃખ દૂર થાય એવા મારા આશીર્વાદ, દરેક નું ભલું થાય, દરેક નું કલ્યાણ થાય, દરેક નું મંગલ થાય એવા મારા બહુસરના, મારા દીકરાના હૃદયથી હું માતા આશીર્વાદ આલું. આજે આ જમાનો એવો છે, આવા કાળા કળિયુગમાં કદાચ આ જમાનામાં ભક્તિનો રંગ લાગવો એટલે બહુ કાઠું, પણ એમાંય તે કદાચ મને માતાને જોઈ, મને માતાને હોંભરી અને મારા પરચાના માધ્યમથી કદાચ તમને વિશ્વાસ આવ્યો હોય અને વિશ્વાસ કરીને મારા ધામમાં આવ્યા હોય અને થોડું ઘણું તમારા જીવનમાં મારું કંઈક પ્રમાણ દેખાયું હોય ને, તો તમે બહુ નસીબ વાળા છો કે આવા કાળા કળિયુગમાં ભક્તિ કરવાનો અવસર મળ્યો. ધન ભાગ તમારા જીવનને કે તમને આવા કાળા કળિયુગમાં જે મોત શોખની દુનિયા છે, ટેકનોલોજીનો જમાનો છે, ફેશનની દુનિયા છે, આજે બધી ફેશનની દુનિયા મૂકી અને મારા ધામમાં આવી અને કદાચ આગળ ચુંદડી માથે લાજ રાખીને બેહો છો ને, તો દીકરી માલી લાગશે મને માતાને. આ ફેશનની દુનિયામાં ના જમાનામાં કદાચ જૂની મર્યાદાઓ રાખી અને મારા ધામે આવી અને કદાચ માથે ઓઢણું ઓઢીને બેઠી હોય એવી દરેક દીકરીઓ મને વાલી લાગશે. જે દીકરાઓ કદાચ આડા દિવસે ભલે ફેશનના એકદમ ફેશનના કપડા પહેરી, ફાટલા તૂટલા કપડા પહેરીને ફરતા હોય, ચશ્મા બસમાં પહેરીને રખડતા હોય, પણ મારા ધામમાં આવીને ચોલ્લો કરીને આવતા હોય એ મને વાલા લાગે છે. ભલે ફેશનનો જમાનો છે, રંગબેરંગી દુનિયા છે, દુનિયાના રંગમાં કદાચ તમે રંગાઈ જતા હશો, પણ મારા ધામમાં આવી અને તમારા જીવનમાં કઈ પરિવર્તનો થયા હશે આવો દરેકનો અનુભવ છે. અને જેના અનુભવ નહીં હોય એ વધાર નહીં, પણ એક 11 રવિવારે કદાચ ટકીને મારા ધામમાં આવી બેહી રહેજો. જો તમારું જીવન પરિવર્તન ના કરી તો સોલંકી પેઢીની માતા છે. આજ તમારા મુખે રોમનું નામ આવે એટલે બહુ દુર્લભ વાત. એક વખતે રોમનું નામ સાચા વિશ્વાસથી, હૃદયથી કદાચ લીધું હોય ને, તો ભવના કદાચ તમારા દુઃખ દર ભાગી ભૂકો થઈ જાય. એ મારા રોમના નામમાં સત છે. તો કદાચ એક વખત તમે મારા ધામમાં આવીને 1000 વખતે રોમનું નામ બોલો છો તો આ એડે નહીં જાય, વિશ્વાસ રાખજો. આ વિશ્વાસ રાખજો. એક વખત બોલેલું રોમનું નામ, મારે માતાના નામના જયકારા ક્યારે એડે નહીં જાય. મારા ધામમાં આવીને દર્શન કરેલા, મારા ધામમાં આવી માથું નમાયેલું હશે, મારા ધામમાં આવી અને અગરબત્તી, ચુંદરી, શ્રીફળ કરી હશે, કોઈ હાર લાવ્યો હશે, કોઈ પેડા લાવ્યો હશે, કોઈ હારી એવી મીઠાઈ લાવ્યો હશે, કોઈ મોટી એવી ચુંદડી લાવ્યો હશે. પણ જેના ભાવથી જે પણ વસ્તુ લાવો ને, એ બધું ખૂબ હરખથી હું માતા સ્વીકારું છું. કઈક ભાવિક ભક્તોનો અનુભવ કે માતાજી તમે સપનામાં આવીને મારી જોડે આ વસ્તુ મંગાઈ, તો હું તમને ચાહતી હોઈશ ને, તારે કદાચ હક કરીને કહેતી હોઈશ આવું બહુચર માતા બોલું. પણ બારે જા ધામ આવો છો, વિશ્વાસ સાથે આવો છું, જાણું છું વિશ્વાસ ના હોય તો મારા ધામમાં આટલા લાખો ભાવિક ભક્તો ભેગા થાય, પણ વિશ્વાસ તો છે, બરોબર છે.
પણ વિશ્વાસ જીતનારી માતા તે હું રોમ મારી મેલડી બેઠી મારા મેલડી ના રામ. વિશ્વાસ થવો તો એ મોટી વાત છે, પણ એમાંય તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ન એ સૌથી મોટી વાત છે. તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય એ બારેજા ધામમાં સોલંકી પેઢીમાં બહુચરના ખાતાની ઉગતા પોરની રોમબારી મેલડી હાજરા હજુર બેઠી છે. એવા દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી દર રવિવારે તમારે કોઈ બારેજા આવવાનું કદાચ નક્કી ના હોય તો આપે રૂપે ખેંચાઈ જાવ છો. રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો શેઠિયો રજા ના હાલે તો શું કે ખબર આ ના પોહાય એમને એવી હટ કરીને પરાણે તે કદાચ ઘરના ના પાડે ને તો છને છુપે કઈક ભાવિક ભક્તો આવે. પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કરી દો તું મેલડી માતાને. અને એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ માં તારા ધામમાં પહેલા હું એકલી આવતી, તારા ધામમાં પહેલા હું એકલો આવતો, આજે માં મારી જોડે 50 જણા આવે છે. મારું પરિવાર આવે, મારું કુટુંબ આવે, મારા મિત્રો આવે, મારા સગા સંબંધીઓ આવતા થઈ ગયા. માં પહેલા તો કદાચ મારા આવું હોય તો કદાચ ગાડીઓના કદાચ હાથ મારી મારીને ભાડા બગાડીને આવવું પડતું, પણ માં તારી કૃપાથી તો કદાચ કોકની પ્રાઇવેટ ગાડી બેહીને આવું છું. એવા અનુભવ હશે તો વિશ્વાસ રાખજો તમે નહીં આવતા હું માતા એટલે આવું છું તારે તમે મારા ધામમાં આવો છો. કહેવાય છે હુકમ વગર માતાજી કે ભગવાનના દર્શન થાય. કોઈ પણ ધામ મંદિરે જવું હોય તો કેટલાય વર્ષથી વિચાર કરો કે અરું દ્વારકા જવું છે, પાવાગઢ જવું છે, અંબાજી જવું છે, પણ હુકમ નહીં થતો. કે કહેવાય છે ને આવું. તો તમારા કદાચ એ હુકમ વર્ષે 2 વર્ષે કોઈને થાય, પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ વાળા છે. તો મારા હુકમથી તમે અહીંયા આવો છો. તો કદાચ મારા હુકમથી મારી રજાથી તમે મારા ધામમાં આવતા હોય તો તમારે મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે? કોઈ માનતા રાખવાની જરૂર પડશે? પણ માતાને બધી જ ખબર છે, કેમ કે હું પકડીને દહેડીને લઈને આવીશ. નહીં તો કઈક દીકરાઓ એવા છે, કઈક દીકરીઓ એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક થઈ માતાજીને મોના ભગવાનના મોના પણ કેવું છેટેથી પગે લાગીને રોમ રોમ. આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે 24 કલાક એમના મુખે એમની માતાઓનું મારા જેવી મેલડીનું રોમનું નામ લેતા થઈ ગયા. ચર્ચાઓ માતાની, વાતો માતાની, ગુણગાન માતાના. જો જાઓ જો બેહો તો ચર્ચા બસ એક જ, મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ઉગતાની મેલડી, મારી ખુખાર મેલડી. આ કદાચ તમારા મુખ્ય આવી ચર્ચાઓ થતી હોય અને 24 કલાકમાંથી ડગલે ને પગલે 5 મિનિટમાં એક વખતે જો કદાચ તમે માતાજીને યાદ કરો છો તો સમજી લો કે તમે મારા શરણમાં બેહી ગયા છો. તમને મેં મારા શરણે લઈ લીધા છે એવું વિચાર લેજો કે માં અમે તો કદાચ તને મનથી ગુરુ મોની અને કદાચ તારા શરણે કદાચ બે હાથ ઊંચા કરી અને કહી દીધું છે કે માં દુનિયા ફર્યા પણ માં બધી જગ્યાએ કદાચ અમારા દુઃખોનું કોઈ સમાધાન થયું નહીં. સમય બગડ્યો, પૈસા બગડ્યા, બધું બગડ્યું, પણ તારા ધામમાં આવીને કદાચ વિશ્વાસ આવ્યો છે કે બારેજામાં કોઈ સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી, રોમબારી મેલડી, ખુખાર મેલડી બેઠી છે. તેવા વિશ્વાસ સાથે માં અમે આયા છે ને તો કદાચ હવે જીવન તને હોપ્યું, તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ
સુખ હાલું તોય ને દુઃખ હાલું તોય માં તારી મરજી. આવું કદાચ જેને મનથી પ્રાર્થના કરી અને મને જીવન સોંપ્યું હશે ને, એને દર 5 મિનિટ નહીં થાય એનું કુખાર મેલડી યાદ આવીશ, આટલો વિશ્વાસ રાખજો. તમે યાદ નહીં કરતા, હું માતા યાદ કરાવું છું, તારે તમારા મનમાં મારા યાદ કરવાની પ્રેરણા થાય. નહીં તો કોઈ મનુષ્યની તાકાત નહીં કે એના મનથી એના બળથી કોઈ ભજન, માતાજીનું ભજન કરીએ કે સ્મરણ કરીએ કે ભગવાનનું નામ લઈએ કે. આ સમયગાળો એવો છે. પણ દર 5 મિનિટે એક વખત જો કદાચ તમારી કુળદેવી, મારા જેવી મેલડી, મારો રામ, એ તમે કૃષ્ણ ના માનતા હોય તો કૃષ્ણ, શંકર ના માનતા હોય તો શંકર, હનુમાનજી માનતા હોય તો હનુમાનજી, જે દેવને ચાહો છો, જે ભગવાનને તમે માનો છો, એનું 24 કલાકમાંથી કદાચ જાગૃત અવસ્થામાં હોય, જાગતા હોય, એમાંથી કદાચ 5 મિનિટે એક વખતે કદાચ યાદ આવે છે ને, તો સમજી લો દેવે તમને સ્વીકાર કરી લીધા છે. તો નિશ્ચિંત થઈ જજો, કોઈ ચિંતા કરતા ક્યારે દુઃખ દૂર થશે, ક્યારે સુખના અજવાળા થશે, દાડા ગણવાની જરૂર નહીં. દાડા તમારા હું ગણવા વાળી બેઠી છું. જેમ કદાચ એક નાનો બાળ, એનો નાનો દીકરો એની માના ભરોસે હોય ને, એકદમ નિર્બલ હોય, પણ કદાચ એને ભૂખ લાગી ને તો એને બોલતા ના આવડે, પણ ખાલી ભૂખની વેદનાથી ખાલી રોવે ને, એની માને ખબર પડી જાય કે મારા દીકરાને ભૂખ લાગી છે. એવી રીતે કદાચ જીવનમાં તમારા દુઃખ આવે અને મારા જેવી માતા બેઠી હોય ને, જેના ભરોસે તમે જીવન મૂકી દીધું હોય, જેના ભરોસે તમારું જીવન પડતું મૂકી દીધું હોય, એવી માતા બેઠી હોય ને, તો તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો મારી વાતનો. દુનિયાનો ગમે તેવા નડતર હશે, પાતાળમાં ઘાલ દેશ ગોળાવું મેલડી માતા. દુનિયાના નડતર હશે. શું કીધું? દુનિયાના નડતર હશે. જે મારો મેલેડીનો બની ગયો ને, એના જગતમાં બીજાનો કોઈને બનવા ના દઉં, એ માતા હતી. તો મારા ધામમાં આવીને તો એક વિશ્વાસ કરી લેજો કે આ નડતર તો એ બધું મારા દરવાજાની બહાર તમારા ઘેરના ઉંબરે હશે, એ મારા ધામમાં નહીં હોય. અને ધીરે ધીરે મારી વાતનો વિશ્વાસ કરીને મારી પર વિશ્વાસ આવી ગયો ને, અને તમારું સ્મરણ મારી મેલેડીને યાદમાં, મારી વિચારોમાં, મારા ખ્યાલોમાં કદાચ રચ્યું પચ્યું રહેવા લાગ્યું ને, તો તમારા પેઢીઓના નડતરના લોક ના મારી દો. મારું નામ મેલડી નહીં, તમારા નહીં, તમારા પેઢીઓના નડતર ને. પણ એવા કોઈ નડતર આજે આજના જમાનામાં કોઈ રહ્યા એટલે આટલું કહું છું. તમે તમારા કર્મોનો ભરોસો રાખજો, બીજો રાખો તો દેવનો રાખજો. જો તમે કોઈનું ખોટું નહીં કરતા, કોકનું પડાઈ નહીં લેતા, કોકનું ન્યાકો નહીં લેતા, કોકનું હકનું દવાઈ નહીં લેતા, કોઈને મોક વગર બોલતા નહીં, મારતા નહીં, જીવ ના ભરે, એની આત્મા ના દુભાય, એનું દિલ ના દુખાય, એવું કામ નહીં કરતા, તો તમારે ડરવાની જરૂર નહીં. અને જો હજુ કદાચ તમારા જીવનમાં આવા ક્યાંક ને ક્યાંક વાતે નાના નાના ગુના થતા હોય ને, મોટું સ્વરૂપ ધારણ કરતા હોય ને, તો મને માતાને તમારું મને હોપી દેજો. તન તો હોપી દીધું કે માં લે હું તારો, પણ આ મન છે ને, એ મને હોપી દે છે કે માં મન તને હોપ્યું. તો આ મનમાં જે ગંદકી છે ને, જે વિચારોનો સમૂહ, જે આજે માતાજી ભગવાનના મંદિરે જવાથી, જે માતાજી ભગવાનના ધામમાં જવાથી તરત જ અંદરથી એક વિચારોનો સમૂહ એટલો બધો ઉભો થાય, જાત જાતના વિચારો આવો, જાત જાતના વિચારો આવો. તમારું મન ભગવાન માતાજી ના લાગે, તમારું મન એ ખોટામાં ના લાગે, તમારું મન એ ધામમાં ના લાગે. એવા ખરાબ વિચારો, અતિશય ખરાબ, જેની કોઈ કલ્પના નહીં તમને, તમે કોઈ બીજાને કઈ ના આખો, એટલા તમારા મનના વિચારો છે. હું માતા જાણું છું. પણ
તમારે કોઈ આ વાતે ગભરાવાની જરૂર નહીં. તમે મને મન હોપી દીધું છે ને, તન તો હોપી, પણ આ મન મને હોપી દીધું ને જેણે, તો એ મનમાં કદાચ ખરાબ વિચારો હશે, ગમે તેવા અવગુણો હશે ને, એ મન તમારું મારા સાબુથી લઈને ધોઈને ચોખ્ખું કરવાની જવાબદારી મારી મેલડીની છે. દીકરો બહુ મેલો અત્યાર સુધી આખા ગામનો ધૂળેટીમાં રંગ લગાવીને આવ્યો, કારો બૂસ થઈ ગયો તો એના 4 દાડે રંગ ઉતરે. એની માં કેટલો એને ઘસે ને, 2 ઝાપોટો મારે કે ચોથી આ લગાવીને આવ્યો. એવી રીતે આ રંગમાં તમે બહુ રંગાયા અત્યાર સુધી. કદાચ મારા ધામમાં આવીને જાગૃત થયા કે માં બહુ ગુના થઈ ગયા અત્યાર સુધી, તો બહુ ખોટું થઈ ગયું માં. પણ અત્યાર સુધી તમે જે ભૂતકાળમાં જે અભ્યાસ રાખ્યો, જેવું કર્યું એવું ચિંતન થાય અંદર, ખબર છે ને? જેવું જોવો એનું છાપ પડે, જેવું સાંભળો એની છાપ પડે, જેવું બોલો એનું છાપ પડે. આ વિચારોનો સમૂહ એટલો બધો છે ને કે આજના જમાનામાં કોઈનું માતાજી ભગવાનમાં મન એકદમ લાગે એટલે કઈક માણસો હિંમત હારી જાય, ભક્તિ છોડી દે. માતાને કેક મારું મગજ હારું નહીં રહેતું, મારા વિચારો હારા નહીં રહેતા, શું કરું? પણ કદાચ આ વિચારો ગમે તેટલા આવતા ને, તમે તમારું મન મને હોપી દીધું છે ને, તો વિચારો ગમે તેટલા આવતા પણ તમારી ભક્તિ અને મારા નામનું સ્મરણ અને તમારી કુળદેવીને યાદ કરવાનું ના છોડતા. આવું મેરડી માતા બોલું. હમણાં કીધું ને, મેલો દીકરો હોય તો એને 4 દાડા ઘસવો પડે તાર ચોખ્ખો થાય. એવી રીતે મન તમારું બહુ વર્ષોથી, જ્યારથી કદાચ સમજણા થયા ત્યારથી જ ખોટી ક્રિયાઓ, ખોટી વસ્તુ જોવા, ખોટી વસ્તુ વાપરવા, એટલું બધું અંદર સમૂહ ભેગો થઈ ગયો ને કે આજના શું કહું, આજના જમાનાની વાત. તમને ઈચ્છા છે ખૂબ કે મારા ભક્તિ કરવી છે, તમને ઈચ્છા ખૂબ છે કે મારા 24 કલાક મારી માતાનું નામનું રટણ કરવું છે, નામની માળાઓ ફેરવીશ. પણ આજે કદાચ માળા લઈને બેહો ને તોય તમારા વિચારો એટલા બધા દોડે, એટલા બધા ભાગે ને કે તમે કંટાળીને માળા મૂકીને ઉભા થઈ જાઓ. આવું મેરડી માતા બોલું. થાય છે કે નહીં આવું? આજે કોઈ 5 મિનિટે 10 મિનિટે કદાચ એક મન લગાવી અને માતાજીનું સ્મરણ ના કરીએ કે તેના માટેના ઉપાય, સમાધાન તમારા જાતે કરવા પડશે. મન મને હોપી દીધું એટલે આવા ચિંતા ના કરતા, માં આવા વિચારો આવે છે, માં જાતના. અને એ વિચારો એક જાતના નહીં આવતા. કદાચ માતાજીની દીવાબત્તી કરતા હોય ને તારે નોકરીનો વિચાર આવે, કોઈકના પૈસા હાલવાના હોય એનો વિચાર આવે, કોઈના પૈસા લેવાના હોય એનો વિચાર આવે, મમ્મી બોલી જતી એનો વિચાર આવે, પત્ની આવું બોલી જતી એનો વિચાર આવે, જેઠવાણીએ આવું મેણું માર્યું હતું એનો વિચાર આવે. આવા ને બધી જાતના. બાજુવાળો રોજ પાણી અમાર બાજુ કચરો નાખી જાય છે એના વિચાર આવે. પણ આ બધી વસ્તુ મૂકી અને માતાજીની ધામમાં પારે જવું પડે. પણ તમારો અભ્યાસ એટલો થઈ ગયો છે ને એટલે માતાજીની આગળ જાઓ એટલે આ કચરો બધો ઉભરાય, બહાર નીકળે. એટલે તમારે શું વિચારો આવે ને તો તમારે એવું વિચારો કે આ વિચારમાં મારા નહીં, અને એ વિચાર ખરેખરમાં તમારા હોતા. તમે મનથી અલગ છો. રવિવાર વાત કરી હતી, ગયા રવિવાર કીધું હતું ને કે તમે મનથી અલગ છો. તો આ વિચારો, મન છે ને એક જાતનું ભૂત જ છે, એક જાતનું મોકળું છે. ઘડીક કઈ કૂદકો મારે, ઘડીક માતાજી માં, ઘડીક માં ભેર. આ શું ખોટું? એટલે આ મનના ભરોસે નહીં રહેવાનું. ભલે ગમે તેટલા વિચાર આવતા, ગમે તેટલી આળસ આવતી, પણ અંદરથી તમે ચાહો છો ને, અંદરની ચાહ માતા જોવો છે કે મારા દીકરો મને કેટલું ચાહે છે. ભલે એનાથી ભક્તિ થાય કે ના થાય, પણ અંદરની ચાહના કેટલી છે, અંદરનો પ્રેમ કેટલો છે તમારી મા પ્રત્યે, મારા જેવી મેલડી પ્રત્યે. દેવી શક્તિ અંદરની ચાહ જોવો છે. આ પૂજા પાઠ, દીવા બત્તી તો છે ને, એવું નહીં કે ના કરાય, કરવું જોઈએ. તો શરૂઆતનું પગથિયું છે કે દીવા એક ભક્તિ કરવાનું સાધન છે. અને ભક્તિ તો છે ને દીવા બીવાથી પરેની વસ્તુ છે. મારે એ શીખવાડ્યું છે 24 કલાક તમારે મઢમાં નહીં બેહી રહેવાનું. તમારો નોકરી ધંધો જે કામ કરતા હોય કરવાનું છે. અને તમારી માતાનો ભેટો ના કરી આલો, મારું નામ મેરડી માતા નહીં. બરોબર?
એટલે આ મનને હરાવવા માટે તમારું તન અને મન બે હોપજો હતા, વચન એકદમ ના હોપતા, નહીં તો તમારી વાણી અત્યારે મને ખબર છે અહીં રામનું નામ બોલતા હોય ને બહાર જઈને તો આવડી બોલે. આ શું ખોટું? પણ મન ચોખ્ખું થઈ ગયું તો આપે રૂપે વાણી આ પવિત્ર થઈ જશે. અને જેનું મન નિર્મળ થઈ ગયું, જેનું મન ચોખ્ખું થઈ ગયું ને, એના બધા આચરણો શુદ્ધ પવિત્ર થઈ જાય. ધીરે ધીરે વાર લાગે, ધીરે 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 ધીરે, પણ તમારે નિરાશ નહીં થવાનું કોઈ વાતે. તમારા મનની વાત કરું છું ને, આ વાત તમે કોઈને કહી શકો છો? કોઈને કહી શકો છો તમે કે મારા વિચારો આવા છે? કોઈને કહી શકો છો? પણ મન દિલ ખોલીને કહી શકો છો. જો અને તમે ખોટી ભલે પ્રાર્થના કરો, પણ હું હોભરી જઉં છું. ઘેર ઊંઘ્યા ઊંઘ્યા ભલે તમે યાદ કરો, હું હોભરી જઉં છું. એટલે તો કઈક ભાવિક ભક્તોનું કહેવું છે કે માં પ્રવચનમાં તું મારા મનની વાત કરે, તો આ તમારા મનની વાત કરું. પણ ભક્તિ વગર તમારો ઉદ્ધાર, આ જેને જેને મારા પ્રવચનનો અભ્યાસ કર્યો છે ને, એને 100% વિશ્વાસ આવી ગયો છે કે જીવનમાં સુખ શાંતિ જોતી હોય ને, તો અસલ સુખ ના આનંદ પરમાનંદ ભક્તિમાં છે. તમારે બધાને કેવું જીવન જોઈએ? એકદમ મુક્ત જીવન, કોઈ બંધન નહીં, બસ એસો આરામથી, બસ જાણે આમ સ્વર્ગની હવા ખાતા હોય ને એવું, એવો આનંદ જોઈએ, એવું સુખ જોઈએ. એના માટે તો લોકો જો પૈસા કમાય, ફાર્મ હાઉસ બનાવો, જાત જાતની સ્વિમિંગ પુલ બનાવો, આ બનાવો તે બનાવો, જોવો તો રૂપિયા વાળા. પણ એને પૂછી આવજો ફાર્મ હાઉસમાં બેહવાનો ટાઈમ છે? એ સુખ મળે જ નહીં. એ ખાલી કહેવાનું તે રહ્યું મારી જગ્યા. કોક દાડે બેહવા જાય ને તોય તે મગજમાં તો એટલા બધા લોડ, એટલા બધા ટેન્શન ને કે એને સુખ શાંતિ મળે. પણ સુખ શાંતિ છે એમાં ભક્તિમાં છે. તમારી કુળદેવીની, મારા ભગવાનની, જે તમને મન લાગે વધારે, એની ભક્તિમાં કદાચ રંગાઈ જાઓ ને, એવી સુખની અનુભૂતિ થશે ને કે તમને તો સુખનો આનંદ થશે, પણ તમારી જોડે જે બેહવા આવશે ને એનાય આનંદ લાગશે. તમારી જોડે કોઈ પણ વ્યક્તિ બેસવા બી આવે ખાલી, તો એ આનંદિત થઈ જાય કે તારી જોડે આવીને હું ખુશ થઈ ગયો. આજે તો એકની ભક્તિના કારણે, એકની ભક્તિના, એકના આનંદના કારણે લાખો અહીં હોભરવા આવે છે, બેહવા આવે છે. જો આવે છે ને, તો વિચારો તો ખરા, આ કેવું એક સુખ હશે કે તમને મળે, તમે બીજાને આપી શકો. એટલે તંતર મંતર જંતર બધું મેલ દો, દોડા બોડા ફેદવાનું મેલ દો. કેમ કે આજ તો દોડાનો તે ભરોસો નહીં રખાયો. હું એવું નહીં કે દોડા ખોટા હોય, પાઠ નાખવાનું ખોટું હોય, પણ એક વખત વેણ ના આવે તો 4 વખત લઈને તે વેણ તો લેવાનું જ. આ શું ખોટું? હું સીધો માર્ગ બતાવું છું, સીધો ઉપાય બતાવું છું, કોઈ વારણ કારણ કર્યા વગર. અરે તમારા બાપ દાદાની ગમે તેવી માતાઓ કદાચ પૂજેલી હશે ને, અને તમે નહીં જોડતા હોય ને, તો આ માર્ગ ઉપર હેડજો, એક નડવા દો મારું નામ મેરડી માતા નહીં. તમારા ઘેર ગમે તેટલા પિતૃ દોષ હશે, સિકોતરનું દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, તળિયાના હશે, તળિયાના ભૂમિકાના દેવનું કોઈ દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, પણ આ જે હું માર્ગ બતાવું એ માર્ગમાં ચાલો. જો કદાચ કોઈ નડતર ઉભું થવા દો મને મેરડી કહેજો. હમણાં બોલી ને એમ ચાવી હું લઈ લઈશ લોક મારી. એમને મારી બોટલ નહીં આલી. આ બધાને છે ને તંતર મંતર વિદ્યા ભરેલી હોય. આ શું ખોટું? ઇતિહાસ વાપર્યો છે ને મારો મેલેડીનો. આ બોટલ દારૂની નહીં, આ બધી વિદ્યા. પેલા ભૂત, પેલા પિક્ચરોમાં એમાં જોયું છે જૂના, કે પેલા ભૂત છે એમાં ભરતા બોટલમાં. એટલે આ મેલડીની મારી બોટલ એટલે આલી છે કે બધા ભૂત ને ચૂડેલો ને ખવીશ ને બવીશ, જે દુષ્ટ શક્તિઓ, ખોટી શક્તિઓ જે મનુષ્યને હેરાન કરે ખોટી રીતે, એ બધી છે ને શક્તિઓ પૂરી અને ફિટ કરી દીધા. તો મારા ધામમાં આવો છો ને, તો તમારી પર જેટલા બી કદાચ કોઈ એવા દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે ને, બધાને વેણી વેણી મારા બોટલમાં ફિટ કરીને બૂચ માર દઈશ.
આ શું ખોટું? હા તો લો બે જાદુ કરું છું કે બધાનું જેટલું જેટલું નડતર હોય, ખોટી શક્તિ ખોટી રીતે હેરાન થતા હોય બધાનું લો મારી બોટલમાં ફિટ કરી દીધું. વિશ્વાસ રાખજો, ખાલી ખાલી નહીં કહેતી. વિશ્વાસ છે ને? હા તો બસ, તો વેમ કાઢવાની જરૂર છે ખાસ. માણસ વેમીલો એટલો બધો થઈ ગયો છે, એટલો બધો થઈ ગયો છે ને આજે. કદાચ કોઈ મહેમાન ઘેર આવ્યું હોય ને હોજે બીમાર પડે ને તો શંકા કરે. આ કાકી અમાર ઘેર આવી અને હારું છોકરો હોજે બીમાર પડ્યો કે જબરજસ્ત. આ કાકા અમાર ઘેર આયા અને ઘેર નુકસાન થયું. થાય છે કે નહીં આવું? કાકી કાકા બચારા જોડતા ના હોય. કાકો બચારો ભોળ્યો હોય મનનો, કોઈ દાડે ભુવાય ના કર્યા હોય તોય તે જો કદાચ આજનો જમાનો કહું, આજના જમાનામાં કઈક વિસ્તારોમાં આવું ચાલે છે. હું તો કહું જોવા જઈશ તો બધે આવું ચાલે છે કે કદાચ કોઈ રવિવાર, ધારો કે રવિવાર બારીજા ધામ આવતા હોય ને અને જો એના કુટુંબ વાળાને ખબર પડે હારો આ બારીજા જાય છે ખુખાર મેળીએથી કઈક કરીને લાવો છે, અમે દુઃખી થઈએ છીએ. ખુખાર મેળવી કે વિદ્યા વાળી નહીં. આવી શંકાઓ, ખોટી શંકાઓ, ખોટી માનસિકતા, બસ આનું સમાધાન નહીં મારવું. આ તો તમારે જાતે કાઢવું પડશે. કાઢવું પડશે કે નહીં? આ પંચમહાલ વિસ્તારમાં આણંદ, બરોડા, સુરત આ બધે આ ચાલે છે. અમદાવાદ બાજુ તો ધીરે ધીરે હું માતા અમદાવાદ ની છું ને એટલે ઓછું વાતાવરણ છે તાર, પણ આ બધું વધારે ચાલે છે. ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં, બરોડા, સુરત, પંચમહાલ, છેક છેવાડા સુધી. એટલે આવી કોઈ શંકાઓ કરશો. મેં કીધું તું ને, ઘણી વખત કીધું છે, કદાચ કોઈ લીંબુના 4 ફાડિયા કરીને કંકુ બંકુ નાખીને તમારા ધાબા પર મળે ને તો મારે માતાનું નામ દે કે હે માં ખુખાર મેળ લ્યા, જે હોય હું નહીં રોકતો લ્યા જઈને મેં આવું છું, ચાલે તે જતું રહેશે. બરોબર? કેમ કે હું માતા જોડું ભાઈ કશું હોતું જ નહીં. હવે એક વાત નવાઈ લાગશે. પેલા ગાદી મારી અહીંથી પેલા પાર્ટી પ્લોટમાંથી, એના પેલા એક હાઈવે રોડ ઉપર હતી, ખબર હોય તો. હા, બિરાજ પાટિયા બાજુ. તો એ આગળ વિરોધીઓ ઈર્ષાળુ માણસો એવા કે આ મારું સ્ટેજ છે ને એના નીચે 4 ખીલ્લા લીંબુ મેલી છે. લો અરે આ સેવકો આયા કે માડી હું કે ખીલ્લા માર્યા છે, મારો દીકરો બહુ બહાદુર છે. જો એટલે સીધું કહી દીધું કે કિલ્લા બિલ્લા કાઢ નાખો ને, આપણે આપણું કામ કરો, કશું ના આવે કશું એમ. એટલે દાખલો મારે ધામનો ચમ આલું છું. કોઈ આવી વિદ્યા થતી પણ માણસ નો વેમ પહેરી જાય આમ તો હું કઈ મરી જાય. જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી એમને શું નડે છે, અમારે શેનું દુઃખ છે, હું જો કહી દઉં ને તારી કાકીએ કરી નાખ્યું છે. હા માડી, મન શંકા તો હતી જ. અનુ પાછી અમુક ભુવાન એમ કે એનું નામ સ ઉપરથી, હા સવિતા, બરોબર, એટલે વધારે ફિટ થઈ ગયું મગજ. બાપડી પેલી જોડતી ના હોય, એને ખબર ના હોય, અને ઘેર આવીને એટલી ઈર્ષા વેરઝેર થાય કે કોણે મારી પર કરી નાખ્યું. અને પાછો ભુવા એવું કે શું કે તમારે પાછું મોકલવું? હા હા મોકલીએ, પણ 5000 રૂપિયા થાય. અરે ભુવાજી 11000 આલું પણ પાછું મોકલો. ભુવો કે લાવો ને મારે જેવું જોવું તેવું મળી ગયું. એટલે કશું કરે નહીં, જતું રહ્યું, મોકલી દીધું કે પાછું. હવે ઘેર આવીને રાહ જોવો, ખારું કશું થયું નહીં ભલે. અને જો ખાચુકલો કદાચ તાવ આવ્યો ને તો કે હા વિદ્યા કામ કરી. પણ આવું હતું. આ બધા મગજમાંથી વેમ કાઢ નાખો, બધા ખાસ સ્ત્રીઓને
દીકરીઓને ખાસ લાગુ પડે. દીકરાઓ તો કદાચ હજુ સમજી જાય છે, પણ તમને બહુ એમ હોય છે મગજ. કોઈ નહીં, વિશ્વાસ છે ને, હું બેઠી છું. આ બસ આ શંકા નીકળી છે એટલે આપે રૂપે તમે 50% દુઃખ મુક્ત થઈ જશો. 50%. વધારે દુઃખ બહારની પરિસ્થિતિનું નહીં હોતું.